નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢના કુખ્યાત ગુનેગાર કાળા દેવરાજને કરાયો રાઉન્ડઅપ. કાળા દેવરાજને પકડવા દિલધડક ઓપરેશન હાથ ધરાયું. પોલીસને જોઈ ભાગવાનો પ્રયત્ન કર્યો. પોલીસની 4 માંથી 2 ખાનગી કાર સાથે ગંભીર અકસ્માત કર્યો. બંને ખાનગી કાર થઈ ગઈ ટોટલ લોસ. પોલીસ કર્મીઓ બન્યા ઈજાગ્રસ્ત. ખડિયા અને બગડુ વચ્ચે ગત મોડી રાત્રિના બનાવ બન્યો. કાળા દેવરાજ ગુજસીટોકના ગુનામાં હતો ફરાર. પોલીસ પર ગાડી ચડાવી જીવલેણ હુમલાનો પ્રયાસ થયાની ફરિયાદ. છેલ્લા ઘણા સમયથી કાળા દેવરાજ ફરાર હોવા છતાં સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી પોલીસને ફેંકતો હતો પડકાર. જી સર. કાળા દેવરાજ રાણા ગુજસીટોક કોર્ટમાં જે એમના બેલ કેન્સલ થયેલા અને એરેસ્ટ વોરંટ હોય તેના આધારે માનની પોલીસ અધિક્ષક શ્રી તથા એલસીબી પીઆઈ અને તેમની ટીમ છે જે માહિતી મળેલી કે આ આરોપી તેના સાગરીત રાજુ ઘોડી સાથે ખડિયા બગડુ હાઈવેથી નીકળનાર હોય, તેના આધારે પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં એલસીબી પીઆઈ અને ટીમ છે રાત્રિના વોચમાં હોય. પોલીસ છે એ કુલ 4 ખાનગી ગાડીઓમાં આ આરોપીની વોચમાં રોકાયેલી હોય અને આગળ છે એ આરોપી નીકળવાના સમયે રસ્તો બ્લોક કરાવતા કાળા દેવરાજને છે આગળ પોલીસ હોવાની માહિતી મળતા તેને 100 મીટર દૂરથી યુટર્ન મારી અને નીકળી ગયેલા. આવા સમયે પોલીસ દ્વારા તેનો પીછો કરતા પોલીસની 2 ગાડીઓને પોલીસ કર્મીઓ ચલાવેલા તેના પર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કરેલ, જેના આધારે છે આ પોલીસની બંને ગાડીઓ છે ટોટલ લોસ થયેલી તેમજ પોલીસ કર્મીઓને ઈજા પણ થયેલી છે. આ ઉપરાંત આ આરોપીને પોલીસે જીવના જોખમે દિલધડક રીતે છે એ રાઉન્ડઅપ પણ કરેલો છે અને તેની આ જે બ્લુ કલરની સ્વિફ્ટ ગાડી છે તેમાંથી કેટલાક ઘાતક હથિયારો મળી આવેલા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ ઉપર જે જીવલેણ હુમલો કરેલા છે તે બાબતે ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે. જે આરોપી ખૂબ રીઢો હોય, 107 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, છેલ્લા ઘણા સમયથી પોતે વોન્ટેડ હોય અને સોશિયલ મીડિયા મારફતે પોલીસ વિરુદ્ધ છે એ કેટલાક અસામાજિક તત્વોનું પીઠબળ મેળવી અને ઉશ્કેરણીનો પ્રયત્ન કરી રહેલા હોય. આ ઉપરાંત ઘણા ખોટા એલિગેશન પણ કરી રહેલો હોય. તેના આધારે છે એ નામદાર કોર્ટના વોરંટની જે બજવણી માટે સતત આરોપી માટે સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે જૂનાગઢ પોલીસ છે તેની વોચમાં હોય તેવા સમયે પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં ઓન ફિલ્ડ જાતે રહી જે એલસીબીની પીઆઈ અને ટીમ આરોપીના માહિતી મળતા આજે ખડિયા અને બગડુ હાઈવે છે તેની વચ્ચે છે એ આરોપીએ પોલીસને જે બંને ગાડીઓ છે તેમને ટક્કર મારી અને પોલીસ પર જીવલેણ હુમલાનો પ્રયત્ન કરેલા, પરંતુ અંતે છે એ પોલીસ દ્વારા આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તેની જે બ્લુ કલરની સ્વિફ્ટ ગાડી છે તેમાંથી ઘાતક હથિયારો પણ મેળવેલા છે. પોલીસને કઈ ઈજા? પોલીસ કર્મીઓને ઈજાઓ પણ થયેલી છે. હાલ તેમની સારવાર પણ શરૂ છે અને સાથે સાથે છે એફઆઈઆર પણ ડ્રાફ્ટ થઈ છે.